નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 6.5. રેલવે પ્લેટફોર્મની ખડબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. એક બેન છે, ક્યાંક જતા હશે ફરવા, તો પતરાની પેટી છે એ રેલવેનું જે પ્લેટફોર્મ છે એની પર ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. 10 મીટર અંતર સુધી તેણી કેટલું બળ લગાડે છે? 100 ન્યૂટન, એટલે કે અચળ થઈ ગયું. ત્યારબાદ થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય રીતે ઘટાડીને 50 ન્યૂટન થાય છે. ધીમે ધીમે બળ ઘટાડતી જાય, કે મારે ઘર્ષણ બળ તો લાગતું હશે કે નહીં, એટલે ધીમે ધીમે થાક લાગશે એટલે બળ કેવું થશે? તે ઘટાડે છે. પતરાની પેટીએ કુલ અંતર કાપ્યું છે 20 મીટર, ટોટલ 20 મીટર અંતર લેવાનું. તો બહેને લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. ટૂંકમાં ઘર્ષણ બળ આપણે લેવાનું છે 50 ન્યૂટન, આપણે કહી દીધું. અને ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધમાં લાગતું હશે. ધારો કે આ પતરાની પેટી છે, બરાબર, તો ધારો કે આ જે કઈ મહિલા છે એ જે દોરી બાંધે છે, દોરી બાંધીને એ જાય છે, બરાબર, તો બળ એ આમ લગાડશે, તો ઘર્ષણ બળ આમ લાગશે. ઘર્ષણ બળ 50 ન્યૂટન લાગે છે, તો એના માટે આપણે આલેખ દોરવાનો છે. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધવાનું, કે બંને બળ માટેનું 20 મીટરનું અંતર લેવાનું, કેટલું કાર્ય થાય ગણવાનું. તો આલેખની વાત કરીએ તો જો આલેખમાં 50 ન્યૂટન, 100 ન્યૂટન અને 50 ન્યૂટન ઘર્ષણ બળ, તો જે આ રીતે લઈએ, આ 0 લઈ લો, આ 50 ન્યૂટન, આ 100 ન્યૂટન અને આ લઈ લો -50. -50 કેમ? તો કે ઘર્ષણ બળ છે વિરુદ્ધમાં લાગે એટલે. તો ચલો પહેલા તો 10 મીટર, આ 20 મીટર, તો 10 મીટર સુધી બળ અચળ છે. 100 ન્યૂટન બળ કેવું છે? 10 મીટર સુધી અચળ. તો ધારો કે આ 10 મીટર અંતર છે અહીંયા, તો 10 મીટર સુધી બળ અચળ છે, એટલે કે આ રીતે આલેખ આવશે 10 મીટર સુધીનો. અને પછી શું કરે છે? તે નિયમિત રીતે ઘટાડે છે અને 50 કરી નાખે છે. તો ચલો આ 50 છે, આ 20 છે, ટોટલ અંદર 20 છે. પછી એ બળ રેખીય રીતે ઘટાડે છે, એટલે આ જે તેણી જે બળ લગાડે છે એ વક્ર થઈ ગયો. હવે જે ઘર્ષણ બળ લાગે છે તો 50 ન્યૂટન ફિક્સ જ લાગે છે, બરાબર, એટલે ઘર્ષણ બળ જે લાગશે એ 50 ન્યૂટન ફિક્સ જ લાગે છે. તો આ થઈ ગયો ઘર્ષણ બળનો આલેખ. -50 આપણે રાખ્યું, કેમ? કારણ કે ગતિની વિરુદ્ધમાં છે, એટલે કે આ થઈ ગયું F. તો બોલો આલેખ તો ઈઝી છે. હવે બે બળો વડે થતું કાર્ય ગોતવાનું. તો ટૂંકમાં તેણી 20 મીટર અંતર કાપે તો બાહ્ય બળ વડે એણે કરેલું કાર્ય કેટલું અને ઘર્ષણ બળ વડે કેટલું થાય કાર્ય થાય તે. તો ચલો પેલું લઈએ, તો બહેન વડે થતું કાર્ય. તો યાદ કરો એ દિવસ કે જ્યારે તમને થિયરીમાં એવું ભણાયું હતું, F વિરુદ્ધ X ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. F વિરુદ્ધ X ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. તો બહેન વડે થતું કાર્ય એટલે કે આટલું ક્ષેત્રફળ ગણવું પડે, આટલું. તો બે ટુકડા કરી નાખીએ. પહેલા તો જો આને 0, O, A, B, C, D અને આને E કહી દો, બરાબર, આને કહી દઉં F અને આને કહી દઉં G. તમે તમારી રીતે નામ આપી શકો છો. તો આટલું ક્ષેત્રફળ પ્લસ આટલું ક્ષેત્રફળ, બરાબર, આટલું ક્ષેત્રફળ પ્લસ આટલું ક્ષેત્રફળ. તો ચલો કાર્યને કહી દઉં હું W1 બરાબર લંબચોરસ કયો તોય ચાલે, O, A, B, E નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ B, C, D, E નું ક્ષેત્રફળ. તમે જો આ સમલંબ ચતુષ્કોણ કહેવાય, ખબર પડે ને તમને? આ 10મા ધોરણમાં ભણી ગયા હશો. અને જો ધારો કે ન ખબર પડે તો આટલું લઈ લીધું, આટલો ત્રિકોણ અને આટલો લંબચોરસ, કર્ણનો સરવાળો કરવાનો. અને થોડાક હોશિયાર વિદ્યાર્થી હોય તો એ બે ટુકડામાં કરે, પડે ખબર? ચાલો, તો W1 = ચલો પહેલા આટલાનું ક્ષેત્રફળ
તો આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100 ગુણ્યા 10 વત્તા ચલો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ. જો ન આવડતું હોય તો હું અહીંયા લખું છું કે ધારો કે આ રીતે એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે A B C D E, તો આનું ક્ષેત્રફળ A ઇક્વલ ટુ હાફ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો એટલે BC વત્તા AD ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર એટલે B. આ સૂત્ર યાદ હોવું જોઈએ. હાફ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો, બે સમાંતર બાજુનો સરવાળો એટલે BC વત્તા AD અને બંને વચ્ચેનું લંબ અંતર B. જો અહીંયા એપ્લાય કરીએ, હાફ ગુણ્યા બે સમાંતર બાજુ બોલો આ છે તો એમનો સરવાળો, તો ચલો આટલું 100 અને આટલું 50, 100 વત્તા 50 ગુણ્યા એમની વચ્ચેનું લંબ અંતર એટલે કે આ કેટલું થશે તે 10. ચલો તો W1 ઇક્વલ ટુ આ થઈ જશે 1000, આ થઈ જશે 150 ગુણ્યા 10 1/2 750. ટોટલ W1 મળશે 1750 જૂલ. W1 1750 જૂલ. ચલો આ બહેન વડે થતું કાર્ય મળી ગયું આપણને. હવે લઈએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય, એને કહી દઉં હું W2. હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય W2 અથવા WF. તો આટલું ક્ષેત્રફળ તો લંબચોરસ જ છે, ઇક્વલ ટુ લંબચોરસ ODFG, ODFG નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 20 ગુણ્યા 50, 20 ગુણ્યા 50 1000 જૂલ. ચલો ખબર પડે? ઓકે. ચલો માઇનસ પણ તમે લઈ શકો છો. ખરેખર જે છે એ માઇનસ જ આવે કારણ કે આ 50 પણ નીચે છે એટલે -50. તો એવું કરીએ અહીંયા માઇનસ રાખીએ જેથી આ થઈ જશે -1000 જૂલ. ના તમે આમ પણ ખબર પડે કે ભાઈ સ્થાનાંતર જે આમ થાય છે D, સ્થાનાંતર અને F બંને વિરુદ્ધ દિશામાં છે એટલે ખૂણો 180 નો બને એટલે કાર્ય ઋણ જ આવે તો ઋણ જ જવાબ લખવાનો, કાર્ય ઋણ હોય તો ઋણ લખવાનું, ધન હોય તો ધન લખવાનું. ચલો આવડી જાય, ઇઝી દાખલો છે. ઓકે ચાલો ઉદાહરણ 6.6 તો જોઈ શકો છો તમે નિબંધ પ્રકારની રકમ છે. બરાબર આપણે એને એનાલિસિસ કરીએ. સમતલ સપાટી પર VI બરાબર 2 મીટર સેકન્ડ ઇન્વર્સ. જોજો લખતા જઈએ કે અહીં VI ઇક્વલ ટુ 2 મીટર સેકન્ડ ઇન્વર્સ ની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 કિલોગ્રામ દળનો, એટલે M આપ્યું છે 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર 0.1 મીટરથી 2.01 મીટર સુધીનો છે. એ પટ્ટો જે છે એ x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધી છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, જે તમને આ રીતે આપ્યું છે કે Fr ઇક્વલ ટુ -k/x. પણ આ સૂત્ર ક્યારે લેવાનું તો કન્ડિશન પણ છે 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 મીટર. અને બીજું કીધું છે Fr ઇક્વલ ટુ 0 અને એની પણ કન્ડિશન આપી છે. Fr ઇક્વલ ટુ 0 એ ક્યારે લેવાનું તો કે x લેસ ધેન 0.1 મીટર થી, માફ કરજો, હા થી x ગ્રેટર ધેન 2.01 મીટર. એટલે ટૂંકમાં શું કહે છે કે 0.1 અને 2.01 એમની વચ્ચે સૂત્ર આ લેવાનું બળનું, અને 0.1 કરતાં ઓછા અંતરે અને 2.01 કરતાં મોટા અંતરે બળ 0. ટૂંકમાં 0.1 અને 2.01 ની વચ્ચેની ચર્ચા છે. કે એટલે 0.5 આપ્યા છે, જ્યાં કે અચળાંક જે આપ્યો છે આપણને એ આપ્યો છે 0.5 જૂલ. બરાબર. તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા એટલે કે kF એ કેટલી અને ઝડપ vF એ કેટલા. ઓહો બહુ બધી બાબતો થઈ ગઈ. ચલો kF મેળવવાના છે, vF મેળવવાના છે. અચ્છા એક કામ કરીએ, કાર્ય ઉર્જા પ્રમેય લઈએ કારણ કે બળ આપ્યું છે
બરાબર ને, સ્થાનાંતરની વાત કરી છે. ચાલો તો હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે ઇક્વલ ટુ ડબલ્યુ, ડેલ્ટા કે એટલે કેએફ માઇનસ કેઆઈ ઇક્વલ ટુ કાર્ય. જો એટલો કાર્યનું સૂત્ર કયું લઈશું, તો કાર્યમાં હંમેશા આપણે જોવું પડે કે બળ કયું, ચલ કે અચળ. જો ચેક કરો, માઇનસ કે બાય એક્સ, એક્સ જેમ બદલાય તેમ બળ બદલાય એટલે ચલ બળનો કિસ્સો છે, અને ચલ બળનો કિસ્સો હોય તો ઇન્ટિગ્રેશન વાળું સૂત્ર લેવું પડે. એટલે ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ બરાબર x1 થી x2, અથવા તો તમે xi થી xf એવું પણ લઈ શકો, x1 થી x2 f dx બરાબર. ચલો kf તો આપણે મેળવવાના છે એટલે એને એમ જ છોડો. તો ki એટલે હાફ એમ વી સ્ક્વેર, ki એટલે હાફ એમ વી સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન x1 થી x2. ચલો x1 થી x2 તો ક્યાંથી ક્યાં સુધીનું, તો કે 0.1 થી 2.01 f તો માઇનસ કે બાય એક્સ ડીએક્સ. એફ કેટલું છે, માઇનસ કે બાય એક્સ ડીએક્સ. બોલ્યો, ખબર પડી? ઓકે ચાલો એની પછી અહીંયા હાફ, ચલો એમ બરાબર છે 1, વી સ્ક્વેર એટલે 4, આ આગળ આવી જશે એટલે માઇનસ બરાબર. ચલો અહીંયા થઈ જશે કે ની કિંમત મૂકી દઈએ 0.5 ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 1 અપોન એક્સ ડીએક્સ. હવે જો એક્સ ડીએક્સ મેં કર્યા છે, તમે ત્યાં આર છે તો તમે આર સંકેત પણ લઈ શકો. જો તમે અહીંયા આર રાખો કે એફ ડીઆર, તો તમારે અહીંયા એક્સની જગ્યાએ આર રાખવું પડે એમ બરાબર. એક્સ રાખો તો ચાલે, આર રાખો તો ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. ચલો આ થઈ જશે 2 માઇનસ આ થશે 0.5. હવે સૂત્ર તમને જે ડબલ ઈ નીટમાં સૂત્ર કરાયું હોય સંકલનનું, ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ એટલે થઈ જશે ln x. જો યાદ ન હોય બરાબર તો તમને યાદ કરાયું મેં, ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ એટલે થઈ જાય ln x. તો આ 1 અપોન એક્સ ડીએક્સ છે એટલે અહીંયા થઈ જશે ln x 0.1 થી 2.01, 0.1 થી 2.01. ચલો લિમિટ મૂકી દઈએ તો અહીંયા kf ઇક્વલ ટુ 2 માઇનસ 0.5. ચલો ln 2.01 માઇનસ ln 0.1. તો kf ઇક્વલ ટુ 2 માઇનસ 0.5 બાદબાકી છે અને ગુણોત્તરના સ્વરૂપમાં લખી શકાય 2.01 ભાગ્યા 0.1. બાદબાકી હોય તો તમે એને શેમાં લખી શકો, ગુણોત્તરના સ્વરૂપમાં પણ લખી શકો 2.01 ભાગ્યા 0.1. ચાલો kf ઇક્વલ ટુ 2 માઇનસ 0.5 ln 2.01 ભાગ્યા 0.1 એટલે કે એ થઈ જશે 20.1. હવે ln જે છે ને, ln એ લોગનું સ્વરૂપ છે, પણ ln એ ઈનો આધાર છે, ઈના આધાર પર હોય. આપણે એને 10ના આધારમાં ફેરવવું પડે, મતલબ કે ln x હોય તો એ ઈનો આધાર હોય. આપણું લોગ ટેબલ 10ના આધાર પર રચાયેલું છે એટલે આને તમે 2.303 log x કરી નાખો ને તો આધાર 10 નો થઈ જાય. આ પણ જો તમે જે ડબલ ઈ નીટમાં ન ભણ્યા હોય તો તમારે આ યાદ રાખવું પડશે. ln x હોય તો એ ઈના આધાર પર હોય. આપણું લોગ ટેબલ 10ના આધાર પર રચાયેલું છે તો ઈના આધારવાળા લઘુગુણકને 10ના આધારમાં ફેરવવા હોય તો 2.303 વડે ગુણવા પડે. તો જો kf ઇક્વલ ટુ 2 માઇનસ 0.5 અહીંયા થઈ જશે ln એની જગ્યાએ 2.303 log 10નો આધાર 20.1. તો kf ઇક્વલ ટુ 2 માઇનસ ચલો 0.5 ઇન્ટુ 2.303 એટલે એ થઈ જશે 1.1515. ચેક કરજો 1.1515. અને ચલો લોગ તો જોતા આવડે, કેમેસ્ટ્રી ભણી ગયા હોય તમે. આ 2 છે પોઈન્ટ તો આવશે 1.21, 20નો 10માં જોવાનો એટલે 1.3032 થશે. ન આવડતો હોય તો કહેજો બરાબર.
20 log તો જોતા આવડે જ ને, તમે નાનપણમાં ભણી ગયા હો તમે, 2 દશાંશ ચિહ્નની આગળ 2 પોઈન્ટ છે એટલે 1 લખવાનો હોય, 1 પોઈન્ટ 20 નો 10 માં જોવાનો હોય એટલે 20 10 30.30 32. ચલો ગુણાકાર કરીને બાદબાકી કરશો એટલે KF તમને મળી જશે 0.4993 જૂલ. KF થઈ ગયા. ચલો હજી કીધું છે અંતિમ ઝડપ, તો હવે આપણે આવું લખી શકીએ કે હવે હાફ mvf² ઇક્વલ ટુ 0.4993, તો vf ઇક્વલ ટુ √2 into 0.4993 બાય m, અને m કેટલા છે આપણી પાસે 1, એટલે vf તમને અહીંયા મળી જશે 0.999, એટલે કે vf is approximately equal to 1 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર, અહીંયા બગડો ગુણી દો અને m ભાગી નાખો અને વર્ગમૂળ લીધું એ બતાવો એટલે 0.999 આવે છે, મતલબ કે 1 મીટર સેકન્ડ -1. તો થોડોક મેથેમેટિકલી વાળો દાખલો પણ હતો. મેથ્સના 2 કન્સેપ્ટ આવ્યા, જો કે ખરેખર 3 કન્સેપ્ટ આવ્યા, જો તમને આ તો યાદ જ હોય ને કે log x minus log y equal to log x by y. આ તો તમને ખ્યાલ જ હશે, બરાબર. તો મેથ્સના આ 3 કન્સેપ્ટ આવ્યા. ક્યાં ક્યાં આવ્યા? જો પહેલાં તો ઇન્ટિગ્રેશન વાળું આવ્યું, 1/x dx એટલે ln x, પછી બાદબાકી એટલે ગુણોત્તર, બરાબર, અને પછી લોગ જોવાનો, અને લોગમાં પણ ln ને 10ના આધારમાં ફેરવવો હોય તો 2.303 વડે ગુણવા પડે, એટલે 2.303 ગુણ્યા log 20.1. તો 4 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. આશા રાખો દાખલામાં ખ્યાલ આવ્યો હશે. ઓકે, ચલો અહીંયા તમે dr લખશો તો અહીંયા તમારે r લખવાના, અને જો x લખો તો x લખવાના, એને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.1. કોઈ પદાર્થ પર લાગતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. કોઈ પદાર્થ ઉપર જે કાર્ય થાય, પદાર્થ વડે કે પદાર્થ પર જે કાર્ય થાય એનું ચિહ્ન ધન કે ઋણ આપણે ભણી ગયા. કાર્ય છે એ ધન, ઋણ કે શૂન્ય હોય. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો, એટલે કે આપેલી જે કંઈ અહીંયા તમને બરાબર ABCDE તમને આપ્યા છે એમાં કેમાં કાર્ય ધન થાય, કેમાં કાર્ય ઋણ થાય એ તમારે કહેવાનું છે. ચલો પહેલું છે દોરડા સાથે બાંધેલી ડોલ. ઓકે, પહેલું લઈએ. ધારો કે એક ડોલ છે, દોરડા સાથે બાંધેલી છે, તો આ છે દોરડું અને આ છે ડોલ. દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે, કૂવામાંથી બહાર કાઢવી હોય તો આપણે બળ આમ લગાડવું પડે, બરાબર, અને બહાર કાઢવાની છે એટલે સ્થાનાંતર પણ આમ થશે D. ચલો વજન બળ mg નીચે લાગે. તો એમ કે છે કે બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય કેવું? માણસ વડે કાર્ય એટલે બોલો આ બળ, માણસ આ બળ લગાડે તો જે દિશામાં બળ એ દિશામાં સ્થાનાંતર, મતલબ કે આ કિસ્સામાં કાર્ય કેવું? ધન. કાર્ય કેવું થશે? ધન. જે દિશામાં બળ એ દિશામાં સ્થાનાંતર, તો માણસ વડે જે કાર્ય થાય કેવું છે? ધન, કારણ કે જે દિશા માણસ ડોલને ખેંચે છે એ દિશામાં તેનું સ્થાનાંતર થાય છે, બરાબર. વાક્યો તમને પેમ્પલેટમાં આપ્યા છે એ પ્રમાણે લખવાના, તમને ખાલી સમજાવી દો. બીજું, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય કેવું? ચલો હવે ગુરુત્વાકર્ષણ બળને જુઓ તો ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે, સ્થાનાંતર ઉપર થાય, તો ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય કેવું થાય? ઋણ. તો આ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગશે, ડોલ ઉપર જાય, તો ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય કેવું થાય? ઋણ. ઢળતા સમતલ પર લપસતો પદાર્થ. ચલો જોજો, ઢળતું સમતલ છે, કોઈ પદાર્થ છે એ લપસતો પદાર્થ છે એટલે સ્થાનાંતર થાય છે એનું નીચે, આ D. પદાર્થ લપસતો પદાર્થ પર ઘર્ષણ વડે થયેલ કાર્ય. ચલો ઘર્ષણ બળ ક્યાં લાગશે? આમ લાગે, ઘર્ષણ બળ આમ લાગશે FK. તો ઘર્ષણ બળની વિરુદ્ધમાં ઘર્ષણ બળ આમ લાગે, સ્થાનાંતર આમ થાય, તો કાર્ય કેવું? ઋણ. બંને વિરુદ્ધ દિશામાં એટલે 180 નો ખૂણો, કાર્ય ઋણ. ખડબચડા સમક્ષિતિજ સમતલ પર, ચાલો જોજો D. ખડબચડો સમક્ષિતિજ એક સમતલ છે, સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થયેલું કાર્ય. સમાન વેગથી એટલે કે અચળ વેગથી. અચળ વેગથી જો આ પદાર્થ ગતિ કરતો હોય તો જે દિશામાં બળ લાગશે એ દિશામાં જે ગતિ કરે, તો અચળ વેગથી ગતિ એની ચાલુ રાખવી. હવે શું થાય? જો ખડબચડો પદાર્થ છે, સમતલ ખડબચડું છે એટલે ઘર્ષણ બળ આમ લાગે,
તો પછી એની અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો જેટલું ઘર્ષણ બળ લાગે એટલું જ બળ આપણે આગળ તરફ લગાડવું પડે ચેપ્ટર 5 ના નિયમ પ્રમાણે. પરિણામે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે. એટલે સમાન વેગથી એટલે કે અચળ વેગથી એમ ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય એટલે કે આ બળ આપણે લગાડીએ છીએ સ્થાનાંતરિત દિશામાં થાય તો કાર્ય કેવું ધન. બળ વડે જે કાર્ય થશે એ કેવું થશે ધન. બરાબર. ચાલો દોલન કરતા લોલકને સ્થિર કરવું. ચલો લોલક, તો આ લોલક તમને ખ્યાલ છે. હવે આ દોલનો આ રીતે કરે, દોલન આ રીતે કરે. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. ચલો લોલકને સ્થિર કરવું હોય તો જ્યારે લોલક આમ જતું હશે, આમ લોલક જ્યારે આમ સ્થાનાંતરિત થતું હશે ત્યારે બોલો હવાનું અવરોધક બળ આમ લાગશે, એફઆર છે આ દિશામાં લાગશે. જ્યારે લોલક આમ સ્થાનાંતરિત થતું હશે ત્યારે હવાનું અવરોધક બળ આ દિશામાં લાગે. એટલે હવાનું અવરોધક બળ ગતિની વિરુદ્ધમાં લાગે. આપણે જો આ દિશામાં જઈએ તો આપણે વિરુદ્ધ દિશામાં હવાનું અવરોધક બળ લાગે. બરાબર. સિમ્પલ છે. તમે બાઇકમાં જતા હો તો તમારા વાળ કઈ દિશામાં ઉડે? પાછળની તરફ. તો હવાનું અવરોધક બળ ક્યાં લાગે? પાછળ તરફ લાગે. તો બોલો વિરુદ્ધ દિશામાં લાગે એટલે કાર્ય કેવું અહીંયા ઋણ. કાર્ય કેવું થાય? ઋણ. બોલો ખબર પડી? તો જો એક જ દિશામાં હોય તો કાર્ય ધન, વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ. તો ચલો 5 વાક્યો ખબર પડી ગઈ તમને? ઓકે. ચલો એની વાક્ય રચના તમને પેમ્પલેટમાં આપી છે, એમાંથી લખવાની. ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.2. પ્રારંભમાં સ્થિર રહેલ. ચલો પ્રારંભમાં સ્થિર એટલે V0 = 0. સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો M = 2 કિલોગ્રામ દળનો પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિત દિશામાં બળની અસર હેઠળ ટેબલ પર. ચલો બળ લાગે છે F = 7 ન્યૂટન સમક્ષિત દિશામાં લાગે છે. એટલે ધારો કે આપણે આ રીતે બ્લોક લઈએ તો આ દિશામાં બળ લાગે છે F. બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ કે આપ્યો છે 0.1 ગતિક ઘર્ષણાંક સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો એટલે આ ગણતરી કરો ને તમારા પરિણામ જે છે એનું અર્થઘટન કરો. તો એમાં એક જગ્યાએ ખાલી પરિણામમાં અર્થઘટન કરવાનું છે. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય અને 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે આના માટે આપણે છે ને પેલા પૂર્વ તૈયારી કરવી પડશે. મતલબ કે બોલો ઘર્ષણ બળ આમ લાગશે F કે, આ લંબબળ લાગે N, આ વજન બળ લાગશે mg અને બધામાં સમય 10 સેકન્ડ લીધેલો છે. તો પૂર્વ તૈયારી રૂપે આપણે પહેલા તો આપણે F કે ગોતી લઈએ કે F કે કેટલા થાય. પૂર્વ તૈયારીઓ ચાલે જોજો, આ જવાબો મેળવવાની પૂર્વ તૈયારી. F કે = મ્યુ કે n = મ્યુ કે mg. તો F કે = મ્યુ કે 0.1 ગુણ્યા દળ 2 અને G બેઝિકલી G આમાં બધામાં 9.8 લીધેલો છે. 9.8 લઈ લે, તમે 10 લ્યો તોય ચાલે, બહુ પ્રોબ્લેમ નથી. તો F કે તમને મળી જશે. ચલો એ ગુણાકાર કરો તમે 0.1 ગુણ્યા 2 ગુણ્યા 9.8 એટલે 1.96 ન્યૂટન. ચલો F કે થઈ ગયું. હવે પરિણામી બળ ગોતી લો. F' કહી દઉં એને. ચલો પદાર્થનું સ્થાનાંતર આ દિશામાં થાય છે તો પરિણામી બળ એટલે F માંથી F કે બાદ કરીએ, F - F કે. તો F' = 7 - 1.96 7 - 1.96 તો F' ચલો 7 માંથી 1.96 તમે બાદ કરશો એટલે 5.04 ન્યૂટન. બરાબર. ચલો બીજું 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે એ પણ ગણી લઈએ. એટલે કે સ્થાનાંતર કેટલું થાય તો D = V0t. એના માટે પહેલા તો પ્રવેગ ગોતવો પડશે કે પદાર્થનો પ્રવેગ કેટલો. ચાલો પહેલા પ્રવેગ લઈ લઈએ કે હવે પ્રવેગ બરાબર પરિણામી બળ છેદમાં કુલ દળ. પરિણામી બળ એટલે F', કુલ દળ એટલે m. એટલે 5.04 ના છેદમાં કુલ દળ છે 2 એટલે એનો પ્રવેગ 5.04 ભાગ્યા 2 એટલે 2.52
મીટર સેકન્ડ -2. જો આ બધી પૂર્વ તૈયારી ચાલે છે, પછી તમને કહો હમણાં કે ક્યાં ક્યાં શેનો ઉપયોગ કર્યો હોય. હવે સ્થાનાંતર ગોતી લઉં તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે તે? v0 તો 0 છે, આ 0. હાફ a બરાબર, હાફ a બરાબર 2.52 ગુણ્યા t સ્ક્વેર એટલે 10 સેકન્ડ છે. બધામાં t બરાબર 10 સેકન્ડ છે, તો t બરાબર 10 સેકન્ડ એટલે 10નો વર્ગ. તો d તમને મળી જશે d ઇક્વલ ટુ 126 મીટર. ચલો 10 સેકન્ડના અંતે વેગ એટલે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at, આ 0 પ્લસ પ્રવેગ 2.52 અને ગુણ્યા સમય 10 એટલે v બરાબર 25.2 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ બધી ગણતરી પૂર્વ તૈયારીની થઈ. ચલો હવે પેલા એ શરૂ કરીએ. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ચલો આ લગાડેલ બળ એટલે f વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય તો w1 કહી દઉં તો f d cos 0. કેમ? જે દિશામાં આ બળ લાગે છે એ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે, કારણ કે આ બળ મોટું છે. જો આપણે f ગણ્યા, માફ કરજો, f છે આપણા f 7 મોટા છે અને f કે કેટલા આવે છે 1.96, તો મતલબ કે પદાર્થ જે છે એનો પ્રવેગ આ દિશામાં જ છે. તો જે દિશામાં પ્રવેગ છે પદાર્થ એ જ દિશામાં ગતિ કરે છે, તો f જે છે એ મોટા છે એટલે પદાર્થ આ દિશામાં ગતિ કરે, તો f અને d વચ્ચે ખૂણો કેવો? 0. તો ચલો w1 બરાબર f કેટલા આપ્યા હતા? 7. અને જો d પૂર્વ તૈયારી d ગોતી લીધા 126, એ d ગોતવા માટે પ્રવેગની જરૂર હતી, પ્રવેગ ગોતી લીધા. પ્રવેગ માટે પરિણામી બળ જોતું હતું તો પરિણામી બળ ગોત્યું, અને પરિણામી બળ માટે fk ગોતવા પડતા હતા એટલે fk ગોતી લીધા. બરાબર, એટલે પૂર્વ તૈયારી હતી, નકર તમારે તો પછી ગોતવા કરે એમ. તો d 126, તો w1 7 ગુણ્યા 126 એટલે 882 જૂલ. ચલો બીજું બી છે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ઘર્ષણ વડે કાર્ય તો પછી તમારે હવે ઘર્ષણ બળ લેવાનું fk, અને 10 સેકન્ડમાં સ્થાનાંતર તો 126, તો fk અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં એટલે cos 180. cos 180 નો લખો, ડાયરેક્ટ માઇનસ લખી નાખો તોય ચાલશે, -1. fk કેટલા છે 1.96 અને d કેટલા 126, તો 1.96 ગુણ્યા 126 એટલે આવશે -246.96 જૂલ. ચાલો સી. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય. ચલો પરિણામી બળ વડે થયેલું કાર્ય તો w3. પરિણામી બળને કીધું આપણે f', તો f' d cos 0. કેમ f' d cos 0? સીધી વાત છે, આ બળ મોટું છે, આ બળ નાનું છે, તો આનું પરિણામી કઈ દિશામાં આવશે? આમાં જ આવશે કે નહીં? એટલે f' પણ આ જ દિશામાં આવશે, અને આ દિશામાં આવશે તો સ્થાનાંતર એ જ દિશામાં થાય છે એટલે cos 0. તો w3 ઇક્વલ ટુ, ચલો f' કેટલા 5.04 ગુણ્યા સ્થાનાંતર કેટલું કર્યું 126, તો w3 આપણને મળી જશે 635.04 જૂલ. 635.04 જૂલ. ચાલો ડી. ડી છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા કે, એટલે આવશે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે હાફ mv², ને પ્રારંભિક તો 0, કારણ કે પ્રારંભમાં વેગ કેવો છે જો 0, પ્રારંભિક વેગ 0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0. તો ચલો આપને શેની જરૂર પડતી હતી? વેગની, તો એટલા માટે મેં વેગે ગણ લીધો. જો અહીંયા v બરાબર v0 પ્લસ at. બરાબર. ચાલો તો ડેલ્ટા કે ઇક્વલ ટુ હાફ ગુણ્યા m કેટલા છે 2 ગુણ્યા v મળી ગયા છે 25.2 નો વર્ગ, એટલે ડેલ્ટા કે મળશે 25.2 નો વર્ગ એટલે 635.04 જૂલ. તો છેલ્લું છે અર્થઘટન. તો પરિણામી બળ વડે કાર્ય જો 635.04, ડેલ્ટા કે જો 635.04, તેમ કે પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય.
પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું છે. ખાલી આટલું અર્થઘટન કરવાનું હતું. બોલજો, આવડી જાય દાખલો? ઇઝી જ છે. પૂર્વ તૈયારીમાં ખબર પડી તમને? તો ઘણી વખત એક્ઝામ્પલમાં પૂર્વ તૈયારી કરવી પડે, બરાબર? તમારે વિચારવું પડે, એના માટે આગળ વિચારવું પડે કે ભાઈ શેની શેની જરૂર પડશે એમ. તો આ જે વાક્યો છે એના પરથી ખબર પડે. ધારો કે ખબર ન પણ પડે તો તમે હવે અહીંયાથી સ્ટાર્ટ કરો તો ડીની જરૂર પડતી હતી તો તમે ડી ગોતી લેવો પડે. ડી માટે પ્રવેગ જોશે તો પ્રવેગ ગોતવો પડે. પ્રવેગ માટે પરિણામી બળ જોશે તો પરિણામી બળ ગોતવું પડે. પરિણામી બળ માટે એફ કે જોઈએ એટલે પેલા એફ કે ગોતવા પડે. બધી ગણતરી થઈ જશે અને પછી વેગની જરૂર પડે તો v બરાબર v0 પ્લસ at વેગ ગોતવો પડે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનું 6.11. એક પદાર્થને યામ પદ્ધતિના z અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. ચલો, અચળ બળ છે, પહેલા તો શબ્દ જોજો. અચળ બળ છે એ અચળ બળ આપણને આપ્યું છે, સદિશ સ્વરૂપે આપ્યું છે કે અહીં વેક્ટર f ઇક્વલ ટુ -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ન્યૂટન. આ થઈ ગયું બળ. i j k અનુક્રમે તંત્રના x y અને z અક્ષ પરના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે z અક્ષ પર 4 મીટર અંતર, તો હું સ્થાનાંતર ગણું તો સ્થાનાંતરનું મૂલ્ય તો કે 4 મીટર અંતર કાપવાનું. z અક્ષ પર એટલે દિશા k કેરેટ, તો આને આ રીતે લખાય 4k કેરેટ મીટર. કેટલું કાર્ય કરવું પડે? કાર્ય ગોતવાનું છે w. બોલજો, અચળ બળ છે. અચળ બળ હોય તો કાર્યનું સૂત્ર w બરાબર વેક્ટર f ડોટ વેક્ટર d. તો w બરાબર વેક્ટર f મૂકી દો -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ડોટ d મૂકી દો 4k કેરેટ. ચલો, w ઇક્વલ ટુ ડોટ ગુણાકાર આવડે ને, પેલું 4k કેરેટ. 4k કેરેટ એનો મતલબ કે આને ખરેખર એમ કહેવાય 0i કેરેટ વત્તા 0j કેરેટ વત્તા 4k કેરેટ, આવું કહેવાય. તો ચલો, ડોટ ગુણાકાર એટલે x x ઘટકોનો ગુણાકાર વત્તા y y ઘટકોનો ગુણાકાર વત્તા z z ઘટકોનો ગુણાકાર. ચલો, એનો મતલબ કે x x ઘટકોનો ગુણાકાર કરો તો 0, y y ઘટકોનો ગુણાકાર કરો 0, z z ઘટકોનો ગુણાકાર કરો તો આવશે 12 જૂલ. આ જવાબ. બોલજો, ઇઝી છે, ખબર પડી? સિમ્પલ જ હતો, દાખલા કરતા રકમ મોટી. ચલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનું 6.12. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણો શું છે એની પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. કિરણો છે એવું ધારી લો. એમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. એક એમાં શું છે? ઇલેક્ટ્રોન છે અને એક એમાં છે પ્રોટોન. જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તમને આપી છે તો અહીં કે કહી દો એને 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોવોલ્ટ તમને યાદ હશે, થિયરી ભણી ગયા આપણે 1.6 × 10⁻19 જૂલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. અને પ્રોટોનની ગતિ ઉર્જા છે 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, તો kp 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ઝડપી હશે એ ગતિ ઉર્જા પરથી નહીં, ઝડપ વેગ પરથી નક્કી થાય. ઝડપ પરથી નક્કી થાય કે કોણ ઝડપી હશે, એટલે તમારે વેગ ગોતવો પડશે, બરાબર? ચલો, ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે એટલે me 9.11 10⁻³ કિલોગ્રામ. પ્રોટોનનું દળ આપ્યું છે mp 1.67 × 10⁻27 કિલોગ્રામ. અને એક ઇલેક્ટ્રોવોલ્ટ પણ લખ્યા છે. એક ઇલેક્ટ્રોવોલ્ટ 1.6 × 10⁻19 જૂલ. મતલબ કે ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવા હોય તો આટલા વડે ગુણવા પડે ને કિલો એટલે 10⁻³ પણ આપણે કશી જરૂર પડવાની નથી. કેમ તો હમણાં કહું. ચાલો, હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા. તો મારે ઝડપ ગોતવી છે તો હું ke/kp કરું, કારણ કે મારે ખાલી એટલું કરવાનું છે કે કોની ઝડપ વધારે ને કોની ઓછી. એ તો હું ગુણોત્તર ઉપરથી પણ સાબિત કરી શકું. મારે બેની ઇન્ડિવિજ્યુઅલ ઝડપો ગોતવી પડે નહીં. જો ke એટલે આવશે હાફ me v² છેદમાં kp એટલે હાફ mp vp² ઇક્વલ ટુ, ચલો ke કેટલા છે 10 અને kp કેટલા છે 100.
બંનેના એકમ ઉડી જશે, કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. મીનું મીનું જાય એટલે 1/10. તો ચલો મતલબ કે હાફ કેન્સલ થઈ જાય. તો me v² ના છેદમાં mp vp² ઇક્વલ ટુ 1/10. પહેલામાંથી 0 0 કેન્સલ. તો ve² ના છેદમાં vp² બરાબર mp ના છેદમાં 10 me. બોલો mp આમ જાય me છેદમાં આવે. તો ve ના છેદમાં vp ઇક્વલ ટુ અંડર રૂટ mp ના છેદમાં 10 me. તો ve બાય vp ઇક્વલ ટુ અંડર રૂટ ચલો mp એટલે 1.67 ઇન્ટુ 10⁻⁻27 છેદમાં 10 એટલે 10⁻1 ગુણ્યા me એટલે 9.11 ઇન્ટુ 10⁻31. તો vp ના છેદમાં માફ કરજો ve અહીંયા ve ના છેદમાં vp ના છેદમાં vp ઇક્વલ ટુ ચલો અહીંયા જે કાઉન્સ છે એ કાઉન્સમાં કેલ્ક્યુલેશન જે છે એ થશે 0.1833 ઇન્ટુ 10⁻3 બરાબર 30. ઓકે રેડી, ચેક કરી લેજો તમે. તો એ વર્ગમૂળ કાઢવું હોય તો પહેલાં તો 10⁻3 છે ને શું કરવું પડશે, 2 ઘાતમાં ફેરવી દઈએ એટલે 1.833 ઇન્ટુ 10⁻2 બરાબર. ચલો આ ve ના છેદમાં vp, તો ve ના છેદમાં vp 1.833 નું વર્ગમૂળ એટલે 1.353 અને 10⁻2 ઘાતનું વર્ગમૂળ એટલે 10⁻1. તો ve ના છેદમાં vp એટલે 13.53 ઇઝ ગ્રેટર ધેન 1. તો ve ના છેદમાં vp ગ્રેટર ધેન 1 મતલબ કે ve ગ્રેટર ધેન vp. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના અલગ અલગ તમારે વેગ ગોતવા પડે નહીં. ગુણોત્તર ઉપરથી પણ તમને ખબર પડે કે કોની ઝડપ વધારે છે. તો ચલો ગુણોત્તર મેળવવાનો કીધો તો બંનેની ઝડપોનો ગુણોત્તર શોધો. તો આ થઈ ગયો બંનેની ઝડપોનો ગુણોત્તર 13.53. અને બીજું કીધું તું કોણ ઝડપી હશે, તો ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોન કરતાં વધારે છે. તો આમ કોણ ઝડપી હશે, તો કે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં ઝડપી હશે. ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં ઝડપી હશે બરાબર. નકર તમે અલગ અલગ ઝડપ અલગ અલગ તમે ગણતરી કરીને પણ લાવી શક્યા હોત. જો આ રીતે થાય કે e એટલે હાફ me ve², આમાંથી ve ને કરતા બનાવો એટલે અંડર રૂટ 2ke બાય me અને સેમ vp ઇક્વલ ટુ અંડર રૂટ 2kp બાય mp. kp mp તમને આપ્યા છે જો છે કે નહીં, પણ તમારે ત્યારે આને ફેરવવું પડશે કારણ કે આપણો જવાબમાં જૂલમાં હોય, જૂલમાં ઉપયોગ કરવો પડે. તો કિલો ઇલેક્ટ્રોવોલ્ટને શું કરવા પડે, કિલો એટલે 10⁻3 ગુણ્યા ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 10⁻19 વડે ગુણાકાર કરીને ત્યાં મૂકવું પડે. તમને બંનેની ઝડપ મળે એટલે ખબર પડી જાય કોની ઝડપ વધારે અને ગુણોત્તર તમે લ્યો એટલે આ સેમ જવાબ આવશે. તો આ રીતે પણ ગણી શક્યા હોય, પણ હોશિયાર વિદ્યાર્થીઓ આવું ન કરે. એ સીધો ગુણોત્તર જ ગોતી લે, ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1 સાબિત કરે બરાબર.